અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 6 સજીવોમાં શ્વસન, બરાબર, એનું આજે આપણે સોલ્યુશન છે તે જોવાના છીએ. 2 અથવા તો 3 વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથી છે તે જોશું, બરાબર. ચાલો તો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 6 સજીવોમાં શ્વસન. ચાલો એમાં પહેલો પ્રશ્ન, સવાલ નંબર 1 હેતુલક્ષીમાં પહેલું છે કે ભાઈ નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન છે તે કરે છે? તો મિત્રો, માત્ર અજારક શ્વસન કોણ કરે? તો કે ઓપ્શન સી, ઈસ્ટ. ઈસ્ટમાં ફક્ત અજારક શ્વસન થાય. બીજો સવાલ છે, કોષીય શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે? તો મિત્રો, ઓક્સિજનનો વિઘટન થઈને આ વસ્તુ છૂટી શેમાં પડે? તો કે ગ્લુકોઝ. ગ્લુકોઝનું વિઘટન થઈ તો આ બધી વસ્તુ છૂટી થાય, બરાબર. ચાલો એના પછીમાં કે ભાઈ ભારે કસરત કરતી વખતે વધારાની શક્તિ કેવી રીતે મેળવવામાં આવે છે? તો કે ઓપ્શન બી, સ્નાયુઓમાં થતા અજારક શ્વસનને કારણે વધારાની શક્તિ મેળવવામાં આવે છે. ચોથું, જારક શ્વસનમાં શું ઉત્પન્ન થાય? તો કે જારક શ્વસન જ્યારે થાય ત્યારે ઓપ્શન બી, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ છે તે છૂટી પડે. ચાલો પાંચમું કે ભાઈ અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તો મિત્રો, અળસિયામાં ભીની ત્વચા હોય એની ચામડી દ્વારા એ શ્વસન કરે. છઠ્ઠું, માછલી શાના દ્વારા શ્વસન કરે? તો માછલીની અંદર એની ત્વચા છે તે હોય, એની ત્વચાની મદદથી શ્વસન છે તે કરે છે. ચાલો પછી આગળ વાત કરીએ તો કે ભાઈ વનસ્પતિમાં શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લેવાય? તો કે વનસ્પતિ શ્વસન, વનસ્પતિ કોઈ પણ પ્રાણી શ્વસન કરે એટલે ઓક્સિજન વાયુ જ લે. દેડકો શાના દ્વારા વાયુ વિનિમય કરે? તો મિત્રો, દેડકામાં એની ત્વચા પણ હોય અને ફેફસા, પાણીમાં જાય ત્યારે ત્વચા દ્વારા, જમીન ઉપર હોય ત્યારે ફેફસા દ્વારા. વંદામાં શાના દ્વારા શરીરની અંદર હવા પ્રવેશે? તો મિત્રો, વંદામાં શ્વસનના છિદ્રો આવ્યા હોય. ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય. 11મો, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટના શ્વસન દર કેટલો હોય? તો કે 1 મિનિટનો શ્વસન દર તો કે 15 થી 18 જેટલો હોય. 12મું, ઉચ્છ્વાસ દરમિયાન પાછળીઓ, જ્યારે ઉચ્છ્વાસ બહાર કાઢીએ ત્યારે પાછળીઓ તો કે એવું કહેવાય અંદર તરફ ધકેલાય, પણ અંદર ઓપ્શન આપ્યો નથી એટલે એને બીજું નીચે તરફ કહેવાય. નીચે એટલે આમ નીચે નહીં, તમે ઊભા છો એટલે તમારા માટે આમ સામે, આમ પાછળ થાય, આ ઉપર ને આમ નીચે થાય, પણ છાતી જ્યાં છે ત્યાંથી આ બાજુ એટલે ઉપર થયું અને આમ એટલે અંદર થયું એટલે નીચે તરફ. ચાલો ખાલી જગ્યામાં આપણે ઉચ્છ્વાસ દરમિયાન ખાલી જગ્યા વાયુ બહાર કાઢીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, બરાબર. ચાલો બીજું છે, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલું છે? તો કે 0.04%. આટલો CO2 વાયુ છે. ત્રીજું, ઉરસ ગુહાના તળિયે પડદા જેવી રચનાને શું કહેવાય? તો કે ઉરોદર પટલ. શું એને કહેવામાં આવે? ઉરોદર પટલ તરીકે એને ઓળખાય. ઉરોદર પટલ, ઉરોદર પટલ. ત્રીજું, સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? ત્રીજા પ્રશ્નમાં એક શબ્દમાં ઉત્તર આપો તો સજીવોનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે એનો કોષ. કોષને સજીવોનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ કહેવાય.
બીજું, કોષીય શ્વસનમાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થઈ તો શક્તિની સાથે બીજા કયા પદાર્થો છૂટા પડે? તો કે ઓક્સિજનની મદદથી જો થાય તો એક છૂટું પડે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 છૂટો પડે અને સાથે સાથે છૂટું પડે પાણી એટલે કે H2O. આપણે નામ લખવાના, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે. હવાની ગેરહાજરીમાં જીવી શકે એવા એક સજીવનું નામ આપો. તો હવાની ગેરહાજરીમાં જીવતું એક સજીવ કોણ? તો કે ઈસ્ટ. ઈસ્ટ છે તે હવાની ગેરહાજરીમાં જીવી શકે. ચોથું, ઈસ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરી અને કયા પદાર્થો ઉત્પન્ન કરે? તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય તો એમાંથી બને આલ્કોહોલ અને સાથે સાથે છૂટું પડે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ. પાંચમું, સ્નાયુમાં થતા અજારક શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો અજારક શ્વસન હોય કે જારક શ્વસન હોય, કયો પદાર્થ ઉત્પન્ન થાય છે સ્નાયુમાં? તો કે ત્યાં આવે લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. ખરા ખોટામાં અજારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે તો ખોટું. આપણે સૂઈ ગયા હોઈએ ત્યારે શક્તિની જરૂર પડતી નથી તો એ પણ ખોટું. ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે તો ખરું છે. પ્રાણીઓના કોષોમાં થતા અજારક શ્વસન દરમિયાન લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય તો ખરું. વનસ્પતિના કોષોમાં જ્યારે અજારક શ્વસન થાય ત્યારે આલ્કોહોલ ઉત્પન્ન થાય તો કે ખોટું. અને શ્વાસ લેતી વખતે ઉરોદર પટલ ઉપર જાય તો શ્વાસ લ્યો ત્યારે ઉરોદર પટલ નીચે જાય એટલે ખોટું. ગરોળી શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે તો ખોટું છે. ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે તો ખોટું. વધે. વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રે શ્વસન કરે તો કે ખરું. દેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન થાય તો મિત્રો ખરું છે. વહેલમાં શ્વસન માટે ફેફસા હોય છે તો કે ખરું. એમાં ઝાલર હોતી નથી કારણ કે તે હવામાન ઓક્સિજન અને શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે તો ખરું. ચાલો, એક વાક્યમાં કોષીય શ્વસન એટલે શું? તો કે કોષની અંદર ખોરાકના કણને તોડી અને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહેવાય. બીજું, જારક શ્વસન કોને કહેવાય? તો કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન એને જારક શ્વસન કહે છે. અજારક શ્વસન તો કે ભાઈ ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહેવાય. જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ શબ્દોમાં આપો તો ગ્લુકોઝ, એરો મારવાનો, ઉપર લખવાનું ઓક્સિજનની હાજરીમાં, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ અથવા ઉર્જા. પાંચમું, અજારક શ્વસન કોનામાં થાય? તો કે અજારક શ્વસન ઈસ્ટ, ફૂગમાં અને કેટલાક બેક્ટેરિયા તથા અંતઃપરોપજીવીમાં થાય. સજીવોના શરીરની અંદરથી જે પોષણ મેળવતો એ અંતઃપરોપજીવી એમાં થાય. છઠ્ઠું, ઈસ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું આંશિક વિઘટન થઈને શું બને? તો કે ઈસ્ટમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું વિઘટન થઈ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને અને સાથે શક્તિ છૂટી પડે. પ્રાણીઓના સ્નાયુમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું આંશિક વિઘટન થઈ અને શું ઉત્પન્ન થાય? તો કે પ્રાણીના સ્નાયુમાં થતું અજારક શ્વસનમાં ગ્લુકોઝનું વિઘટન થઈ લેક્ટિક એસિડ અને શક્તિ છૂટી પડે. આઠમું, ઉરોદર પટલ શું છે? તો કે ઉરસ ગુહાના તળિયે આવેલી એક મોટા પડદા જેવી રચના એને ઉરોદર પટલ કહેવાય. ફેફસા જ્યાં પૂરા થાય ત્યાં એક પડદો આવ્યો છે. શ્વાસ લેતી વખતે ઉરોદર પટલની સ્થિતિ તો કે સાહેબ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પાછળ ઉપર એટલે કે બહાર આવે છે અને ઉરોદર પટલ નીચે જાય. ઉચ્છ્વાસ દરમિયાન ઉરોદર પટલની સ્થિતિ તો કે ઉચ્છ્વાસ દરમિયાન પાસળીઓ નીચે તરફ અને ઉરોદર પટલ ઉપર તરફ છે તે ધકેલાય અને મૂળ સ્થાને પાછો ફરે છે. ચાલો, 11માં કહે છે શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે લીધેલા છાતીના માપ પૈકી કયું માપ વધારે હોય? તો
તો કે સાહેબ તમે શ્વાસ લ્યો અને છોડો એ બે પૈકી શ્વાસ લેતી વખતે છાતીનું માપ વધારે હોય, કારણ કે તે આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે અંદર હવા છે તે સમાય અને એટલે ત્યારે પ્રમાણ વધારે હોય. બરાબર. અને 12મું છે શ્વાસની અને ઉચ્છ્વાસની હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જણાવો. મિત્રો મને યાદ નથી અત્યારે એક્ઝેક્ટ એનું પ્રમાણ, પણ ચોપડીની અંદર લખાણમાં આપેલું છે, અથવા તો નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે આ જોઈએ ત્યારે હું જાણી અને એનો જવાબ છે તે તમને આપીશ. બરાબર છે. તો મિત્રો આ તો આટલો આપણો આજનો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.